રાજનીતિમાં કોઈ જ પાક્કા મિત્ર કે પછી બહુ જ વધારે દુશ્મન નથી હોતા। જ્યારે પણ સમય આવે એ પ્રમાણે બધા ઇક્વેશન બદલાતા હોય છે અને એવા અનેક ઉદાહરણો આપણે જોયા છે। જ્યારે સમાજની વાત આવે ત્યારે નેતા પક્ષ ભૂલી અને સમાજના કાર્યક્રમોમાં ભેગા બેઠા હોય છે। જે નેતાઓ એકબીજા ઉપર પ્રહાર કરતા હોય એ બધા જ નેતા એકસાથે બેસી અને મજાક મસ્તી કરતા હોય એવા દ્રશ્ય જોયા છે। સમાજ માટે એક થઈને લડતા હોય એ પણ આપણે જોયું છે। સુરેન્દ્રનગરમાં ગઈકાલે લેવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયા, મનહર પટેલ એટલે કોંગ્રેસના નેતા, આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત કોરટથી લઈને જીતુ વાઘાણીથી લઈને બધા જ લોકો એક કાર્યક્રમમાં એક સાથે બેઠા હતા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલા લેવા પાટીદાર સમાજના બોર્ડિંગ ખાતે 37માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાંથી પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ, રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એક મંચ પર જોવા મળ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયા હતા, જીતુ વાઘાણી હતા, પ્રશાંત કોરાટ હતા, એના સહિત રાજકીય નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા। 43 જેટલા યુગલો લગ્નના તાતડે ત્યારે બંધાયા અને એના પછી એમને આશીર્વાદ આપવા માટે આ બધા જ લોકો ત્યાં આવ્યા હતા। આ કાર્યક્રમ માત્ર સમૂહ લગ્ન પૂરતો સીમિત ન રહ્યો। આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના બંધારણથી લઈને પાટીદાર સમાજમાં દીકરીઓ ઓછી છે, છોકરાઓને દીકરીઓ નથી મળી રહી એ વિષય ઉપર વાત કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના જેટલી પણ દીકરીઓની અછત થઈ રહી છે, પટેલ સમાજે એવું નક્કી કર્યું છે કે પટેલ સમાજના દીકરા એ બીજા જ્ઞાતિની દીકરી સાથે લગ્ન કરી શકે છે। આંતરજ્ઞાતીય લગ્નનો મહત્વનો નિર્ણય પણ ત્યાં લેવામાં આવ્યો। તેમાં અન્ય સમાજની યુવતીઓ એ પટેલ સમાજના યુવક સાથે લગ્ન કરી શકે અને પટેલ સમાજ તેને અપનાવી પણ લેશે અને તે અંગે નિર્ણય લેવામાં આવ્યો। એટલે અત્યાર સુધી પાટીદાર સમાજ અને પાટીદાર સમાજમાં દીકરીઓની અછત પર ખૂબ ચર્ચા થઈ, આંતરજ્ઞાતીય લગ્ન પર પણ ખૂબ ચર્ચા થઈ કે જ્યારે દીકરો બીજી જ્ઞાતિમાંથી છોકરી લઈને આવે છે તો એને વધાવી લેવામાં આવે છે અને અપનાવી લેવામાં આવે છે, પણ જો દીકરી કોઈ બીજી જ્ઞાતિમાં લગ્ન કરે તો એનામાં ખૂબ વિવાદ થતા હોય છે। આંતરજ્ઞાતીય લગ્ન એટલે એ બંને માટે સમાન હોવા જોઈએ એના વિષય પર પણ પહેલાં ખૂબ ચર્ચાઓ થઈ છે। એટલે અત્યારે તો સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજે એવો નિર્ણય લીધો છે કે દીકરીની અછત છે એટલે દીકરો કોઈ પણ સમાજની દીકરી લઈને આવે તો એને આપણે અપનાવી લેવાની છે। ગઈકાલે ત્યાં લગ્નમાં શું થયું ત્યાંથી આવેલા દ્રશ્ય, આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળો। આજરોજ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સંચાલિત 37માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 નવયુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે। સૌ દાતાશ્રીઓના સહયોગથી આજે ઝાલાવાડના આંગણે ખૂબ ખુશીનો માહોલ છે અને ખૂબ સારા અને સરસ પ્રમાણમાં શાહી લગ્નનું આયોજન ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે। આ સમયમાં અમે એવો એક બદલાવ લાવ્યા છે કે ઘણી બધા દીકરીઓના મા બાપ શરત મૂકતા હોય છે કે અમે ખેતીવાડીમાં અમારી દીકરી નહીં મોકલીએ, તો બધી જ બહેનો માટે અમે સીવણ સંચા સિલાઈ મશીન આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને બહેનો ઘેર બેઠા પણ પોતાનો રોજગાર વ્યવસાય ચલાવી શકે। 30માં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભવ્ય લગ્નની આયોજનની તૈયારી થઈ રહી છે। 43 લગ્ન છે, જેની અંદર જે નવ દંપતીઓ છે એને જે કોઈ પણ વસ્તુ ઘટતી ન હોય એવો સમાજના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રી એમના બધાની આયોજનથી આ સારું કાર્ય થઈ રહ્યું છે। એમાં કદાચ આવતા ટાઈમમાં આથી પણ વિશેષ લગ્ન થશે અને આમાં અમે પહેલાં એક એવો ઠરાવ કર્યો હતો કે દીકરીઓની કદાચ શોર્ટેજ છે તો અન્ય જ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિમાં કોઈ સંમતિથી આવતા હોય તો એને પણ અમે ઠરાવ કરીને સંમતિ આપી છે। એમાં પાંચ લગ્ન આમાં જોડાયેલા છે, એટલે આવતા ટાઈમની અંદર સારું ભવ્ય આયોજન થાય અને સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે સમાજની અંદર શિક્ષણ પ્રત્યે પણ સારા ગૃહપતિ, સારા ગૃહમાતા, સારા રસોઈયા અને શિક્ષકો પણ 100%ના રિઝલ્ટ તરફ કામ કરી રહ્યા છે અને આ પ્રમુખશ્રી પોતે સ્કૂલ ચલાવે એના માર્ગદર્શન નીચે શિક્ષકોને રોજ ગાઈડલાઈન આપવામાં આવે છે, એટલે સંસ્થા ખૂબ આગળ વધી રહી છે। આવતા ટાઈમમાં પણ સારું કાર્ય કરશે એવું અમારી સમંતિક અથવા ઈચ્છા છે।